ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. થરાદ નગરપાલિકા ચૂંટણીના વોર્ડ નંબર 2 માં કોંગ્રેસના સિપાઈ શાહરૂખભાઈનો પૂરજોશમાં પ્રચાર, મતદારોમાં ઉત્સાહનો માહોલ. થરાદ નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈ શહેરમાં રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. ખાસ કરી વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર સિપાઈ શાહરૂખભાઈ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન હાથ ધરાતા ચૂંટણીનો માહોલ વધુ જોરદાર બન્યો છે. મળતી વિગત મુજબ સિપાઈ શાહરૂખભાઈ સવારે વહેલી કલાકોથી જ પોતાના કાર્યકરો સાથે વોર્ડના વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સંપર્ક કરી રહ્યા છે. ઘરે ઘરે જઈ તેઓ મતદારોને મળી તેમની સમસ્યાઓ સાંભળી રહ્યા છે, તેમજ વિકાસલક્ષી વચનો આપી વિશ્વાસ જીતવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રસ્તા, પાણી, સફાઈ અને સ્ટ્રીટ લાઇટ જેવી સ્થાનિક સમસ્યાઓના નિરાકરણને લઈ તેઓ ખાસ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પ્રચાર દરમિયાન સિપાઈ શાહરૂખભાઈ સાથે મોટી સંખ્યામાં યુવાનો અને કોંગ્રેસ કાર્યકરો જોડાઈ રહ્યા છે, જે કારણે વોર્ડમાં પ્રચારનો માહોલ ઉર્જાસભર બન્યો છે. ગલી મહોલ્લામાં નાની મીટિંગો, સભાઓ અને જનસંપર્ક કાર્યક્રમો દ્વારા મતદારો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરી યુવા મતદારોમાં સિપાઈ શાહરૂખભાઈને સારો પ્રતિસાદ મળતા હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્તરે તેઓ અગાઉ પણ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો હોવાથી લોકો તેમની ઓળખ અને વિશ્વાસ મજબૂત બન્યો છે. પ્રચાર દરમિયાન તેઓએ જણાવ્યું કે જો મતદારોનો આશીર્વાદ મળશે તો વોર્ડના સર્વાંગી વિકાસ માટે પ્રાથમિકતા આપી કામ કરવામાં આવશે અને દરેક નાગરિકના પ્રશ્નને પ્રાથમિકતા આપવામાં આવશે. કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ પ્રચાર અભિયાનમાં સક્રિય બન્યા છે ને સંગઠનાત્મક શક્તિ સાથે ચૂંટણી જીતવા માટે મજબૂત વ્યૂહરચના અપનાવી રહ્યા છે. તો બીજી તરફ ભાજપ પક્ષ પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર તેજ કરી રહ્યા હોવાથી વોર્ડ નંબર 2 માં ચૂંટણી જંગ રસપ્રદ બની ગયો છે. આ રીતે વોર્ડ નંબર 2 માં હાલ ચૂંટણીનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે અને બંને પક્ષો વચ્ચે કટોકટી ભરી ટક્કર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મતદારો હવે અંતિમ નિર્ણય લેતા પહેલા બંને પક્ષોના ઉમેદવારોના કામકાજ અને વચનોનું મૂલ્યાંકન કરી રહ્યા છે. એવા રણાભાઈ પારેગી, વાવ, થરાદ. હું નગરપાલિકા વોર્ડ નંબર 2 ના વિસ્તારની અંદર મેં કોંગ્રેસ પાર્ટીની અંદર ફોર્મ ભર્યું છે અને કોંગ્રેસ પાર્ટીએ મને મેન્ટેન આપીને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, બરોબર. તો એને જનતા મને બહુમતીથી જીતાડશે અને જનતા મને વોટ આપશે અને લોકો મારા ઉપર વિશ્વાસ કરે છે. એ વિશ્વાસને હું પૂરેપૂરો ઉતરીશ. એમના જે પણ કામ છે, ગટર લાઇન છે, લાઇટ છે, બરોબર, જે પણ પોતાના એરિયાના વાઇઝ કામ છે એ કામને હું પૂર્ણ કરીશ એવી હું એમને ખાતરી આપું. તમારા વોર્ડ નંબર 2 માં મેન શું જરૂરિયાત છે? મેન જરૂરિયાત છે ગટર લાઇન, અંડરગ્રાઉન્ડ પાણીની જે વારંવાર ઉભરાય છે એની અને લાઇટની. ત્યારબાદ તમારો મેન પહેલો એજન્ડો કયો? ત્યારબાદ અમારો પહેલો એજન્ડો હશે કે જ્યાં રોડ નથી ત્યાં રોડ બનાવીશું અને જ્યાં પણ પાણીની વ્યવસ્થા નથી, પાણી આવતું નથી 2 દિવસ 3 દિવસ સુધી, ત્યાં પહેલા મેન પ્રશ્ન પાણીનો છે, એ પાણીનો અમે પૂરું કરશું. પાર્ટીએ 4 ઉમેદવારો જાહેર કર્યા છે. એમાં 4 મજબૂત છે. પ્રાથમિક સુવિધાની અંદર ઉભરાતી ગટરો, સફાઈનું તમામ જે કામો છે ત્યાં 4 ઉમેદવારોમાં જીત્યા પછી કરવાની પૂરેપૂરી ક્ષમતા છે અને કોઈ પણ નાના વ્યક્તિને નાના મોટું કોઈ પણ જગ્યાએ કામ પડશે તો આ લોકો 4 ઉભા રહેશે. એવા ઉમેદવાર વતી હું સિપાઈ શાહરૂખ ખાતરી આપું છું. 36 કોમ 18 આલમના વ્યક્તિઓને હંમેશા સાથે લઈને ચાલશે એવા 4 ઉમેદવારો છે અને આ ઉમેદવારોને કોઈ પણ નાનું મોટું કામ પડે તો અડધી રાતે ફોન કરો તો આપણે જોડે ઉભા રહે એવા ઉમેદવારો છે.